કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ આવે છે. एक मिनट महाराज जी थोड़ा आगे तो हनुमान जी गदा ऊपर कमर पे हाथ महाराज जी देखिए वहां जो महाराज जी श्री राम और देख જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગબલી. ક્યાં જવાના હવે આપણે? દાદાના દર્શન મસ્ત થઈ રહ્યા આજે તો, હે ને? દાદા બી આવડા થતી જાય. જય શ્રી રામ, જય શ્રી રામ. ભાઈ એને રમવા દે, રવા દે બસ. તું તારી રીતે રમ. નવસારી જાઉં છું વૃદ્ધાશ્રમનું શૂટ કરવા માટે. તો તમારે પણ કોઈ કંઈ સેવા કરવી હોય કે તમારા તરફથી કોઈ દાન આપવું હોય તો તમે લોકો આપી શકો છો. વિડીયોમાં બની રહેજો, તમને બી સારું લાગશે. નવસારી તો પહોંચી ગયા હવે ભાઈ. મારા બોસનો વેઇટ કરતો છે. બોસ આવે એટલે પછી વિડીયો શૂટ કરવા જાઉં. ગાઈસ મારા બોસ આવી ગયેલા છે, જોઈ લો. હવે બોસને લઈને શૂટ કરવા માટે જાઉં. મેં તમને કીધું કે મેં બારડોલીથી શાના માટે આવું છું, તો મેં આ કામ માટે આવેલો છું. આ બ્લોગ મેં એના માટે બનાવું છું કે તમને લોકોને બી ખબર પડે કે અહીંયા શું ચાલે છે. કેમ છો કાકા? સારું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તમારું નામ શું? ધનસુભાઈ રણછોભાઈ ગોહિલ. તમે ક્યાંથી છો? હા, તમારું રહેવાનું મૂળ રહેવાનું સ્થળ એમ હતું, મકાન તૂટી ગયું એટલે કોઈ રહેવાનું વ્યવસ્થા મળી નહીં. છેલ્લે અહીંયા આવી ગયો. તો અહીંયા મજા આવે છે? અહીંયા આવ્યા પછી મને સારું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ખાવા પીવાનું, રહેવાનું, કપડાં લત્તા બધું સારું છે. કેમ છો બા? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું? કંચનબેન ઠાકોરભાઈ ગાંધી. તમારું રહેવાનું? નવસારી ઝવેરી સડક નારાયણ ચેમ્બર. તમારું? મારે રૂમ નંબર 312. મારા 3 છોકરા છે, તેમાં મોટો છોકરો અમેરિકામાં છે, છોકરી સુરત તરકેશ્વર પરણેલી, ને નાનો છોકરો ગણપતિનું કરે, નામ નયન ગાંધી. હવે 3 વર્ષે ગણપતિમાં ખોટમાં ગયા 3 લાખમાં, એટલે છોકરાના મગજ પર ઇફેક્ટ થઈ ગઈ. એટલે એ કોઈ નોકરી નહીં કરી શકે અને પૈસાની ખૂબ તકલીફ પડવા માંડી, એટલે ભૂખે મારવા માંડી. એટલે એ છોકરા મને ખવડાવી નહીં શકે અને મારકૂટ કરે. એટલે એના દોસ્તા લોકોને ખબર પડી, તો દોસ્તા લોકોએ મને આ રીતે હેલ્પ કરી અને અહીંયા લાવી. અહીંયા મને બહુ શાંતિ છે. અહીંયા 2 ટાઈમ નાસ્તો આપે, 2 ટાઈમ જમવાનું મળે, ટીવી જોવાનું મળે, બધા પ્રોગ્રામ કરાવે અને મને બહુ ખુશી છે અને હું બહુ શાંતિથી જીવું છું. જો તમારે કોઈ બી મદદ કરવી હોય તો મેં કોન્ટેક્ટ નંબર દેવા, તો એ કોન્ટેક્ટ નંબર પર તમે મદદ કરી શકો છો. અને મારે એટલું જ કહેવું છે બધા છોકરાઓને, આજકાલની જનરેશનને, કે તમે તમારા મા બાપને સાચવો. નહીં સાચવી શકતા હોય ને તો પછી તમે છોકરા કહેવાના લાયક જ નહીં મળે. બા, તમે તમારા મોટા છોકરાનું નામ શું કીધું? રાહુલ ગાંધી. ને તે અમેરિકામાં રહે છે? એ અમેરિકામાં છે, અત્યારે મોટેલ ખોલી એને. બરાબર. તો રાહુલભાઈ ગાંધી, તમને બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે છો એમના લીધે, બરાબર છે? તમારી પાસે જે છે એમનું છે,
બરાબર. હવે તમે આજે એમનું જ ધ્યાન નહીં રાખી શકો, તમે એમને ખવડાવી નહીં શકો, પીવડાવી નહીં શકો, તો તમારી પાસે મોટેલ હોય, તમે અમેરિકામાં હો કે જ્યાં પણ હો, કોઈ મતલબનું છે જ નહીં. બરાબર. તમારા સુધી આ વિડીયો પહોંચે એને હું બહુ જ ટ્રાય કરીશ કે તમારા સુધી આ વિડીયો પહોંચે. બરાબર. હવે તમે એટલું ખાલી વિચારજો કે કર્મ ફરીને પાછું આવે છે, કે તમારા આ દિવસ નહીં જોવા પડે, તેના માટે થોડું સુધારો કરો તમારામાં. તમારા મમ્મીને સુખ સગવડ આપો. આ ઉંમરે એમને આ રીતે કરવું બહુ ખરાબ વસ્તુ છે. પ્લીઝ થોડુંક સમજો, તમારા ફેમિલીને સમજાવો, તમારા વાઈફ જે હોય એમને સમજાવો. આ મમ્મી છે, માં છે, એના વગર કંઈ નથી બકા, કંઈ નથી. થોડું સમજો. અહીંયા નજીકમાં જ એટલે એમના બી છોકરા છે, છોકરી, એમનો છોકરો છે, એમનો છોકરો છે, નથી છોકરી તો પારકા ઘરે જતી રહેશે. પછી કોણ કરવાનું? બરાબર. ગરમ આવશે ને પાછું, ભગવાન તો જવાબ છે ને. ભાઈ અમે આ ફાટક પર ઉભા રહેલા છે નવસારીની ને આ માણસ અમને અહીંયાથી લાવી. કઈ ટ્રેન ચાલી? 5મી ટ્રેન ચાલી કઈ ભાઈ. ટ્રેન બોલ ને. આ માણસ અમને લાવી આ રસ્તા પરથી ને 5મી ટ્રેન ચાલી. 10 મિનિટ થઈ ગઈ. 10 મિનિટમાં 5 ટ્રેન. IRCTC વાળા નાની થઈ ગયા છે ખબર. જયભાઈ ગુજરાતી આપણે ગુજરાતી મારી હાથે એક ને ગુજરાતી દારૂ ખાવાનું और आपकी हिंदी वीडियो की माँ बहन को रही उसमें क्या है 10वीं ट्रेन जा रही है 10वीं ट्रेन जती है 10वीं हजू तो 2 जवानी बाकी 12 जो है ને આને અડધો કલાકથી અમને ઉપર રાખવા છે. અરે પણ પેલો રસ્તો બંધ છે તો મેં શું કરું? ભૂખ લાગલી છે હવે. ભાઈ એટલી ખરાબ ઠંડી પડે ને નવસારી વાળા રસ્તા પર કે મારે તો ગાડી ચલાવતા ફાટી ગયો ને ઘરે ગઈને હવે ડાયરેક્ટ ગરમ પાણી નાહવું પડે. ભાઈ તમે લોકો નવસારી વાળા રસ્તા પર જાઓ ને તો તમે બધું જ હાથથી માંડીને મોજાથી માંડીને બધું જ લઈ જજો તો તમે ઠંડીથી બચશે, બાકી નહીં બચશે. ફાઇનલી ઘરે આવી ગયા ને જો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ને તમે વિડીયોમાં જોયું જ છે, તમારી બી ઈચ્છા હોય થોડી ઘણી સેવા કરવાની તો પ્લીઝ 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 તમે પણ કરજો. જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગબલી. ગુડ નાઇટ.